જય માતાજી. વન મીડિયા ચેનલ અને રમણીક ચારોલિયાના નમસ્કાર મિત્રો. એક જબરજસ્ત કોમેડી વિડીયો લઈને આવ્યો છું. જો આ વિડીયો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. બાપુ આવ્યા છે. લાઈને બાપુ પાસે જઈને અને મારા દુઃખની વાત કરું. બાપુ કઈ ખારું કરી દે તો હું હેરાન થાતી મટું. પચરક બમ બફરક બમ બફમ બમ 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 ડફરક ડમ ડપક ડમ ડપક ડમ 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 ડણક ડણક ડમ ડમ. બાપુ જય ભગવાન. બાપુ આ તમે મંત્ર કઈ ભાષામાં બોલો? તમે ક્યાં ગામના છો? हम बाहर से आए हैं और हमारा गुरु का दिया हुआ ये मंत्र है. બાપુ તમે આવું બધું કઈ વિદ્યા જાણતા હોય તો મને કઈક એવું કરી દ્યો ને, મારું દુઃખ ભાંગી જાય. नहीं मिलेगा, नहीं मिलेगा. બાપુ ખીજાવ ના, એક તો હું આખી જિંદગી દુખી થઈ જાઉં, બધાય મને ખીજાય છે. इतना बड़ा बाबा आया है तो तेरे को पगे लागना पड़ेगा. ભૂલાઈ ગયું, માફ કરી દ્યો બાપા. बापू हाँ, बहुत दुखी सब. दुखी है वो सही है, लेकिन तू माला माल बहुत है. हाँ बापू, मारी પાસે પૈસો ટકો છે, જમીન છે, મારો ઘરવાળો છે, મોટું કુટુંબ છે, ઘરેણા છે, બધું છે બાપુ. પણ એક દુઃખ ઈ છે કે મારે એક હાહુ છે. એનોય વાંધો નહીં, પણ મારી હાહુ એમ કહે છે કે 50 વર્ષ ત્યાં પૈણીને આવી ન ભાઈ, તારે શેર માટીની ખોટ છે, એમ મને રોજ કહે છે બાપુ. हैं? હા, तेरी बूटी तेरे को आडावरा शब्द बोलती है. આડા અવરાજ બોલે છે બાપુ. એક જ વાત ન ભાઈ, તારે શેર માટીની ખોટ છે વાલા મુઈ, એમ કહે છે. उसको तुम्हारी गुजराती भाषा में मेणा तोड़ा. આ મેણા ટોણા બાપુ, મેણા સાંભળીને એમ થાય ઊભી હરગી જાવ. और तेरा ससुर कुछ नहीं बोलता. હાહરા નથી. वो चला गया है. આ ઈ વયા ગયા, હાહુનું સાંભળીને ઈ વઈ ગયા, પછી મારો વારો પડે છે. उसका नाम क्या है? એનું નામ હતું રાજ્યો ડોહો. આમ હારો તો કાઈ વાંધો નહીં, પણ થોડોક બુદ્ધિ વગરનો હતો ને મારો હારો, એમાં મારી હાહુ માથું કાઢી ગઈ. रोने धोने की कोई बात नहीं है. તો આમાં ક્યાં દાંત કાઢવા જેવું કાઈ રહ્યું છે મારે હવે? વાત કરી દ્યો. मेरे सामने कोई आता है तो रोता रोता आता है और हंसता हंसता जाता है. મને હસતા હસતા જાવ એવું કઈક કરો, ગમે એમ કરો બાપુ, હું તમારા શરણમાં આવી છું. આ મને શેર માટીનું કઈક કરી દ્યો. तो ये तेरी अंगूठी है वो निकाल के देते दक्षिणा में मेरे को. અંગૂઠી હું બાપુ, આ મેણું ભાંગી જાતું હોય ને તો હું છે ને કાળીજું કાઢીને દઈ દઉં, કીટણીયું કાઢીને દેવા તૈયાર સૌ. ये इमिटेशन का है या? અરે ના, મારા હગાઈની છે, હોનાની છે. પેલા શેર માટીનું તો કઈક કરો, સીધી વીટી બટકાવી ગયા બાપુ. शेर माटी का खोट है ना, ये ले जा बकरिया. और वो सामने माटी का ढगला है ना, उसमें से भर के ले जा, तेरी सासू को दे दे. वो बोलनी बंद हो जाएगी कि शेर माटी का खोट है. આ હારું થાય બાપુ તમારું. હવે આમાંથી માટી ભરીને મારી હાહુને દઈ દે. શેર માટી નહીં, આમાં તો 1.5 મણ હમા હે. વાલા મુઈને કહી દે કે આલે તારે જો એટલી માટી લઈ જા ને, અભાગણી તું, વાલા મુઈ તું, હવે મારે માટીની ખોટ નથી. बम 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 धन तन 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 धुम तन 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 आम तन तन धन तन तन धन तन तन पा 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 पा. મારે દુખના દાડા વયા જાહે, સુખના દાડા આવશે મારી હાહુ બોલતી બંધ થઈ જાહે.
મોઢું બંધ થઈ જાય કેમ તારી હાહુનું મોઢું બંધ થઈ જાય તો નો કહેવાય સમજાણું ને હેલી તે તો ખબર પડે માંડીને વાત કરતો પગાર ઉતરાય આમાં બધું છે આમાં હું એસે લાઈ દી હીરા છે ખજાનો છે હેલી આ તો માટી છે માટી નથી આ મારી હાહુનું મોઢું બંધ કરવાનું તાળું છે એટલે તું આને તાર હાહુનું મોઢું બંધ કરીશ હા મારી હાહુ મને આજ પછા વરથી સંભળાવે વાલા મોય અભાગણી તારે શેર માટીની ખોટ છે હે આખી દાટી દઉં માથે નાખી દઉં માટી આ બધી એટલે કોઈ દી ખોટ ન રહે હું કીધું તારી હાહુ હું કે મને કે અભાગણી વાલા મોય તારે શેર માટીની ખોટ છે આજ તો આખું બકડીઓને માથે નાખીને દાટી દઉં જોઈ એટલી લઈ લે પણ હવે કોઈ દી બોલશે જ નહીં કે માટીની ખોટ છે આ લઈ આવી ક્યાંથી એમ કહું છું એ એક બાપુ છે ને ગામમાં આવ્યા છે હા પછી હું તો એની જા પાસે જઈને રોઈ પડીને મેં બધી દુઃખની વાત કરી કે મારી હાહુ મને આમ કહે છે કે શેર માટીની ખોટ છે બેસાડ આવે તગારું દીધું આ કે હામાં ખેતરમાંથી માટી ભરી લે અને તારી હાહુને દઈ દે શેર માટી મેં કે શેર નહીં આમાં દાદી હમાય તો કે હમાય એટલે લઈ લે 1.5-2 મણ લઈ લીધી ને હવે મારી હાહુને દઈ દઈ એટલે કોઈ દી મને નહીં કે શેર માટીની ખોટ છે બાપુએ કીધું ને તે ભરી લીધી કા અક્કલ મઠી બુદ્ધિ વગરની બળદિયાય હારા હોય તારા કરતા એમ કહું છું કા હું કા શેર માટીની ખોટ એટલે તારી હાહુનું કહેવાનું એમ છે કે તારો છોકરો થયું નથી તાતું કઈ આ તને અહીંયા શેરને માટી લેવાનું નતું કીધું કે શેર એક માટીનો ગુંડલો ભરે બુદ્ધિ વગરની આવી ને આવી તો આ બાપુએ આ મને કીધું ને એનું હું ઈ બાપુ તારા જેવો અક્કલ મઠો હોય છે નકર આમ હોય કેટલાક સો આવા એટલે તારો તો હું કરું વીજળી હાસુ કહું ને કઈક તું મારા મગજનું દહીં કરી નાખસ મને એમ થાય ઘરે જઈને દહીં રોટલો ખાઈને હોઈ જાઉં આ તે મારી હાલત એવી કરી નાખી બુદ્ધિ મને ખીજાવ બધાય ખીજાવ આખું ગામ મને ખીજાવ મારી વાહે ધોકા લઈને થાવ ને ગાંડા વાહે દોડે મારી વાહે દોડા નિરાશ થઈ જાય મને થોડીક ઓછી હુજના પડે એટલે તમે બધાય મને આવું કીધા રાખો છો ને પણ પૂછાય કોકને પૂછાય હું પૂછે આના જેવા કે માણા આઈ છે શેર એક માટીનો સમજીને હુંડો એક માટી ભરી આવી અરે ભગવાન એલાવ હા હું આમ નેવા માંડીને જોવો છો નથી જોઈ ધૂળ ધૂળ તો આ કેદુનું જોવ જ છું આલ્યો ઘસી લ્યો શું કરશી લવામાં એમાં ભાત છે અડદની દાળ છે ને બાજરાનો રોટલો છે બીજું નથી કાઈ તને અડદની ડાયર કરતા જ આવડું બીજું તો કઈ કરતા જ ન આવડું આમ જો આંબી ગયો વરસાદ એટલે વરસાદ આવે પણ આપણે કઈ કામનું નથી એ આખા મલકે વાવી દીધું તમારે આજે મુરત જોવું છે મુરતની ક્યાં દીકરી થાસ તારા પગ પડ્યા છે ને મારા ઘરમાં તેથી આમાં જરાય આટલો આમ દાણો ઉગતો નથી કે ના પેટની સી કી શકને તું મને ભૂટકી છો કાઈ સમજાતું નથી એ પાર માનો ભગવાનનો હું તમારા ઘરમાં આવી ને એટલે તમે લીલા પીળા ફરો છો નહીતર હેને સોયણા નાડી નાખવાનોય વેત નતો ક્યાં લીલા પીરા ફેરી આ જો આ શિવડાઈ પછી બીજી જોઈનો મને વેત નથી થયો હું આવ્યા પછી 15 કિલો વજન વૈધો તારો મારો નહીં અરે તમારો નહીતર ફૂકાઈ ગયેલ પાપડી જેવા હતા ચાર પડવાળા રોટલા ખવડાવ્યા ને એમાં તાજા થઈ ગયા ઉપકાર માનો મારો હા આમાં કેવું થાતું આવડી જાયરું થાતી બકાલા થાતા પણ તું આવ્યા પછી આમ જો સાપ બધુંય તરિયા ઝાટક થઈ ગયું આપણે સેને સોરે બેઠા બેઠા પટલાયું જ કરી છે નાવકી આમાં હેને ટાટીઓ ટકાડવો પડે તો થાય રાત દી એક કરવા પડે રાત દી એક કરીને તોય નથી ભેગું થાય એમ આમાં કઈ થાય એમ જ નથી હવે હું કરું લ્યાલ એ બધુંય થાય આમાં હેને મહેનત કરવી પડે એમને કઈ હુતા બેઠા કોઈ ન દઈ જાય અને આપણે મહેનત તો કરવી નથી તારે વાતું કરવી છે ઘરે બેઠા બેઠા ટીવી માં સિરિયલ જોવી છે અહીંયા કામ કરતો તને ખબર પડે ના ના ઓના ખેતર જઈને ન્યા સલાહ દે ઓના ખેતર જઈને ન્યા સલાહ દે પણ ઘરમાં કરો ને ઘરના ખેતરમાં અને ગરસીલો ગરસું હોય તો દર પાછું લઈ જાવ છું એ લઈ જાય નત ખાવું જા એક તો આમાં કાઈ થાતું નથી ને મારો મગજ ફાટેલો રકમ ધોકા ભેગી થઈ જાય લાંબી લો હમણાં હું તમને પહેલી વાર ને પહેલી વાર કહું છું તમારી જમીનમાં ધ્યાન દેવાનું છે ને તો હું વેચી નાખું તારા બાપની જમીન લાગે તારા બાપના નામે દસ્તાવેજ લગ તારે વેચી નાખું કા 2 મહિના રાહ જોવીશ કેટલી વાર 2 મહિના જો આમાં કઈ વાવ્યું નહીં ને એટલે ગરાગ ન ગોત્યા હું તો તમે કેજો એ 15 દી નો જોતી તું નીકળ જા તમે જોવો ને
જાને ન કે હમણાં પડી જાય એક તો આમાં કાંઈ થાતું નથી, મહેનત કરું છું, માથે આવીને ડામ દીએ છે ટાટા. આખા ગામમાં વાવણી થઈ ગઈ, હું એક જ પેલા કોક બાપુ લાગે ભાઈ, લાઈન થોક દર્શન કરતા જાવ. टिंग टंग टंग धुन टंग टंग धुन टंग टंग धिन टंग टंग टान तुम टिंग टिंग टान टान धुन टान टन 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 तुम टा तुम तुम पा पम पम कंग पंग कंग टन टन तुम पंग 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 बम बम. હા બાપુ, मैं मंत्र बोलता हूँ और तू डिस्का करता है. क्या मुंबई का बाढ़ समझता है तू? અમે ગામડાના છીએ ને બાપુ, એટલે આ તબલા વાગે ને એટલે અમે તાલે સડી જાય છે. तबला नहीं बजता है, તો આ શું બાજતું તું? मेरा श्लोक चालू है. ઓ તમારા શ્લોક ચાલુ હતા. તમારા શ્લોક માં તબલા વાગે હે બાપુ? ક્યું ગામ બાપુ? हम बहुत दूर से आए हैं. દૂર થી એટલે? लंदन से पीछे हमारा गांव है छोटा. બરાબર. હા તો અહીંયા બાપુ અમારા ગામમાં फरवा निकला है. ફરવા નીકળ્યા હે. આ લંડન મૂકીને તમે અમારા ગામમાં ફરવા નીકળ્યા? આજ તો મને નવીન લાગે કે અમારું ગામ આટલું બધું ફેમસ છે. વાહ બાપુ વાહ. हाँ तुझे ये पता नहीं चलता कि बाबा आया है तो उसको प्रणाम करना चाहिए. એટલે પ્રણામ? पगे पगे પગે ગુમડું થયું? पगे पड़वाना. ઓહો પગે પડવાનું હશે બાપુ, ભૂલાઈ ગયો મને. હશે બાપુ, સોરી ભૂલાઈ જાય મને. आशीर्वाद देना बाकी है. લ્યો તમારા આશીર્વાદ તો ક્યાંથી? ઓ બાપા. બાપુ बापू बापू मत बोल, हो इस पर बैठ जा. राजू काली बोल. क्या? રાજુ કાલી? हाँ. હા તો રાજુ કાલી. મેં खिस्सा खाली. હું તમને શું કહું બાપુ, આમ કઈ થોડા જાજા કામ કરો ખરા દુઃખના? दुख का काम तो हम बहुत करते हैं. करते हैं? हाँ, ज्यादा करते हैं. हाँ क्या मफत का रोटला तोड़ते हैं? नहीं, सबका भला ही करते हैं. એમ? हाँ બાપુ ના કાલી બાબા हाँ. જાય છે. મારા જમીનમાં કાંઈક એવું થાય એવું મને કાંઈક આપો ને. वरो हारा है. હા, બરાબર. कपास वाव जाओ. બાપુ કપા વાવું હું ને આવડી આવડી હીરું થાય છે. કપાના ડીંજવા ને પાંદડા ને બધું ખાઈ જાય, એમાં કાંઈ વર્તું નથી બાપુ. मुझे देखना पड़ेगा. હા દેખી લ્યો તમે. एक काम करो, હા मगफળી वाव. અરે બાપુ મગફળીમાં અત્યારે ભૂંદડાની રાઈડ એવડી, ભૂંદડા રહેવા નથી દેતા મગફળી, અને ઓલા મુંડા આવે ને મુંડા ઘણા થઈ જાય, મગફળી સાફ કરી નાખે, એમાંય બાપુ કાંઈ વર્તું નથી. कोई बात नहीं, मेरा गुरु अभी दुबई गया है ना, उसको पूछना पड़ेगा. હા તો પૂછી લ્યો ને બાપુ. प्रकट हो गुरुदेव. बकाला वाव बकाला. બાપુ બકાલા વાવું ને તો જે મારું બકાલું આવે ને તે 3 રૂપિયા કિલો યાર્ડમાં જાય છે, અને એમાંય બાપુ કાંઈ વર્તું નથી ને દવાના નથી થતા. કાંઈક એવું મને દ્યો કે હું ગામમાં મોટામાં મોટો ખેડૂત થાવ, રૂપિયા વાળો થઈ જાવ, અને આમ જોવો કરોડપતિ, મારી ઘરે બંગલા ને ગાડી હોય, એવું કાંઈક મને આપો. खड़ा हो जा. हालो खड़ा हो गया. ये तेरी वाड़ी में सब में वाव दे. हाँ
पैसा वाला हो जाएगा जा। બાપુ આ તો મેં પહેલી ફેરે જોયું હો. तू जा सीधा वाड़ी पे जा। હા આ વાવી દો બાપુ. हाँ वाड़ी। પૈસા વાળો. हाँ पैसा वाला। વાહ બાપુ આ લ્યો 10 રૂપિયા છૂટા છે. પૈસા વાળો થાઈશ ને हाँ, એટલે કરોડ રૂપિયા આપીશ. ये मफलर दे के जा। બાપુ ઈ લાવો ને. नहीं, बापू को ताज लगता है तब माथे पे बांधना पड़ता है। હા કાઈ વાંધો ને બાપુ. જય હો કાલી કાલી બાબા. हाँ, चंपल चंपल पनौती तेरा इधर छोड़ के जा। આલ્યો ને બાપુ હાલો સંપલા. હારું બાપુ. और ये હા હવે બીજું કાઈ બાપુ નો માંગતા હો. હવે મને જવા દો. तो पकड़। હા બાપુ. ये बुस्कुट निकाल के। ના બાપુ બાપુ ઈ એક રેવા દો બાપુ. तो नहीं देना है। મહેરબાની કરો બાપુ ઈ એક રેવા દો. હું બીજો નવો પડ્યું છે ને ખમીજ ઈ લેતો આવજો. જય હો કાલી બાબા. टन 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 टन। हाँ, ખબર છે મને તારી પાસે મોટરસાઇકલ છે હો. આખા ગામમાં મારે એક પાય જ મોટરસાયકલ છે એટલે હોરન તો મારવું પડે ને. તેરો ખાઈમ થોડોક ટાઈમ જવા દે પછી આમ જો 4 વ્હીલ ના ઓરન લાગશે છે ને 4 વ્હીલ ના. લે તમારે છે ને લોટરી લઈ ગઈ. ઈ તો વાત છે કોઈને કહેવાય એમ નથી. તમારે મને આજ તો કેવું જ પડશે. ઈ હું ન કહું રવિડા. કહી દ્યો કે તમને હું સાચું કહું છું હો. એ આજે બનશે ને કાલે આ વાત નહીં બને. બોલ કેવાની. તમને તમારી બાયડીના આમ કહી દ્યો મને. તેલ લેવા ગઈ ગુજરી ગઈ તો કા આમ તોય કંટાળી ગયો છે. એ આવી તેદીનું હે ને મારે તરાન ધાન નથી ખાવા દીધું. મગજનો ઉપયોગ કરવો પડશે. તમને તમારી જૂની પ્રેમિકાના હમ છે મને કયો. અરે રવિડા દુખતી નાસ ઉપર હાથ મેલ દીધો હો ભાઈ તે. હવે મારે તને કેવું જોઈએ જો હા આપણા ગામના પાદરે એક કાલી બાબા આવ્યા છે હા બરોબર. એટલે મારા ખેતરમાં કઈ વસ્તુ થતી નથી બરોબર. બરોબર. એટલે મને એને જો આ વસ્તુ આપી એ કે આ વસ્તુ તું વાવી દે એટલે તું કરોડપતિ થઈ જાય. એટલે આ વસ્તુ મારે વાવી હે. વવાય કાઈ વાંધો નહીં વવાય આ વસ્તુ. વવાય ને હા ઉપાધિ ન કરવાની હોય કાઈ તમારે. કાઈ વાંધો ને જો 5 બાસકા આવે ભરાઈને વાહે 50 વીઘામાં વાવી દેવું આ વસ્તુ મારે. કરોડપતિ થઈ જાઓ કરોડપતિ. હા એટલે જ તને કહું છું બાપુ 4 વ્હીલ ની જો પછી હું ઓરન મારીશ. વાહ વાહ વાહ. આ મારે મોડું થાય છે મને જવા દે તારે. હા હારું વાંધો ને. હા દીકરા મારા ને ખબર નથી કે શું વસ્તુ છે પણ થોડીક મોટી થઈ જવા દ્યો પછી ખબર પડશે કેવો રવિડો બદલો લેશે. જય હો કાલી બાબા જય હો. બાબાએ જે વસ્તુ આપી ને મહિના છે એના કોટા ફૂટવા હો. હવે તો થાય એટલી વાર છે. કરોડપતિ ગામમાં કોઈ પહોંચશે નહીં મને પૈસામાં. ए गुगन बापू આ બોલો ને ગુગન માં. आयो हो आयु है। જો આ જે વાવ્યું હોય પણ આ થાહે ને પછી એટલો રૂપિયો આવશે આપણી પાસે તને તો હું હોને મટી દઈશ હોને. वाह वाह होने थी। હા ए गुगन बाबा હા બોલો ને ગુગન માં. તમે ભલે મોડું વાવ્યું પણ તાકાત વાળું વાવ્યું. જો આ ખુશીમાં ઘરે જઈને લાપસી અને શીણાની દાળ બનાવજા અને ફૂલવડા ભજીયા. ઈ ભેગા તું તારે ઠપકાર જા. હવે આપણે કાઈ ઘટે એમ જ નથી. તો હવે સારું કર્યું તમે આ વાવ્યું એટલે આપણી જમીન ટકી ગઈ. હા તું જા જલ્દી ઘરે. એ જટ વેલા આવજો ઠરી જાય ભજીયા. હા નહીં ઠરવા દઉં ત્યાં પોગી જાય. જય કાલી બાબા જય કાલી બાબા. કેમ મને રોયકો? સાહેબ મારે તમારું જ કામ હતું અને તમે જ મને મળી ગયા. શું કામ હતું બોલ બોલ. સાહેબ
આ વાતની તમને નહીં ખબર હોય એટલે મેં તમને રોક્યા ને તમને મારે જાણ કરવી મારી ફરજ છે. એ વાત સાચી. શું કઈ વાતની ખબર નથી મને? સાહેબ આપણા ગામમાં 2 નંબરના ધંધા થાય છે. દારૂ જુગાર? અરે સાહેબ દારૂ જુગારનો કાંઈ ન આવે એવો ધંધો થાય છે આપણા ગામમાં. દારૂ જુગારનો કાઈ ન આવે એવો વળી કયો ધંધો? તમે આપણા ગામના વિપ્લાને ઓળખો છો સાહેબ? હા વિપ્લો ડોહો, હા ભૂગાનો બાપો. હા, એના તો મેં હાથ પગ ભાંગી નાખ્યા. સાહેબ એને એની વાડીમાં ગાંજો વાવ્યો છે, ગાંજો. ગાંજો? હા, અને સાહેબ ઓછો નહીં 50 વીઘામાં વાવ્યો છે, 50 વીઘામાં. હા રવિ, વાહ. તો હવે મારે એને હને રંગે હાથો પકડવો પડશે. સાહેબ હાલો હું તમને દેખાડું, કેમ કે મારી ફરજ છે, હું એક દેશનો જાગૃત નાગરિક છું. હા વાંધો ને, હાલ ગાડીમાં બેસી જા જલ્દી હાલ. હાલ એને આજ તો પકડી હાલ. વાહ રવિડા વાહ, મગજનું કામ કર્યું. બાકી હવે જો વિપલાના ટાટિયા ભંગવો. લખોલો. હું તને હું કહું ટીડા, હારી એક 4 વ્હીલ એને લખાવી ના ભાઈ, 5 લાખ વાળી નહીં, 4 વ્હીલ લખાવજે 12-13 લાખ વાળી, બરાબર? અને હારું એક કોણ છે? હું લખાવું છે? ઉભા તો રહ્યો સાહેબ, શું છે પણ? હું લખાવું છે તારે? ઉભા તો રહ્યો પણ ગાંજો બસ ગાંજો. સાહેબ મને ઓય બાપા, ઓય માં. આય સાહેબ મને ખબર નથી, મારા બાપાને મને હરમજો કઈ ખબર હોય તો. બોલ બા, બોલ બા. મને નથી ખબર. બોલ સાહેબ બા. આમ જો મારી વાત સાંભળો, મેં આમાં કાંઈ નથી વાવ્યું. આ તો મને એક ઓલા કાલી બાબા આવ્યા છે ને ગામમાં, એને મને આ બી આપ્યું હતું. મને કે તું આમાં વાવી દે, કરોડપતિ થઈ જાય. મેં તો ઈ લાલચમાં વાવી દીધું, મને કાંઈ ખબર નથી સાહેબ. સાહેબ કરોડપતિ તો થાય જ ને. ગાંજો વાવે ઈ એક જાતનો ગુનો છે સાહેબ, ગુનો. પણ મને ખબર હોત તો હું વાવે. પણ ઈ તને ખબર નથી, ગાંજો વાવે એટલે ગુનો છે. જો હા તને જેને બી આપ્યા ને, હાલ એની પાસે કોથળા ભરાય છે. હાલ હાલો હાલો સાહેબ, સાહેબ હાલો હાલો, આગળ વધ. મારતા ને સાહેબ. બસ સાહેબ. આગળ. વાહ રવિડા વાહ, બહુ મજા આવી ગઈ. હરખી રીતના વિપલાને ધોઈ ધરાઈને માર ખવડાવ્યો. હાલ. સાહેબ જો આ કારા લુગડા વાળો રહ્યો ને, એને મને બી આપ્યું હતું. આ છે કાળો કામ કરનારો. હા પણ સાહેબ એ રોજ મંત્ર બોલતા હોય, પણ આજ મંત્ર બોલતા નથી. આમ જો તમે તમારું કામ ચાલુ કરો, એના મંત્ર આજ હું બોલું છું. બોલ હાલ હા. મંત્ર. ટુંડા ટુંડા ભુંબા ભુંબા, ટુંડા ટુંડા ભુંબા ભુંબા, ટુંડા ટુંડા ભુંબા ભુંબા, ભુમ ભુમ ભુમ, ટુંડા ટુંડા ભુંબા ભુમ ભુમ, ટુંડા ટુંડા ભુંબા ભુમ ભુમ, ટુંડા ટુંડા ભુંબા ભુમ ભુમ, ટુંડા ટુંડા ભમ ભમ ભમ. હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડારી ઉર્ફે વીજળી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્યો. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો, હું છું સુરજ ચારોલિયા. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. અને મિત્રો આ વિડિયો તમને ગમે તો વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.